નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જે આવી રહ્યા છે તેના પર ચર્ચા કરવી છે। સવારથી જે રીતે ટ્રેન્ડ સામે આવી રહ્યો છે, સ્પષ્ટ ચિત્ર હવે થઈ ગયું છે એવું કહી શકાય। જો કે પરિણામ હજુ જાહેર નથી થયું, પરંતુ જે પ્રકારના આંકડાઓ આવ્યા છે, હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને બીજી તરફ જમ્મુ કાશ્મીર કે જ્યાં નેશનલ કોન્ફરન્સ એનસી અને કોંગ્રેસનું ગઠબંધન એ બહુમત સાથે સરકાર બનાવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે આ પરિણામો પર આજે આપણે ચર્ચા કરવી છે। કયા કયા ફેક્ટર્સ, કયા કયા મુદ્દાઓ જવાબદાર રહ્યા આ બંને વિધાનસભા ચૂંટણીમાં, તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ગુજરાતના જાણીતા એવા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી ઉપસ્થિત છે। સાથે સાથે મારી સાથે આજે કાશ્મીરી પંડિત છે ભારતભાઈ બામરૂ, કે જેઓ અમદાવાદ કાશ્મીરી સમાજના કમિટી મેમ્બર પણ છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી કરું છું। જે પરિણામો આવી રહ્યા છે, હવે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તે વચ્ચે એક રાજકીય વિશ્લેષક તરીકે આ બંને વિધાનસભા ચૂંટણી પર આપનું એક એનાલિસિસ। ઇલેક્શન કમિશનની એની પોતાની અનુકૂળતા પ્રમાણે આપેલા બે રાજ્યોની ચૂંટણી, કારણ કે હજી બે બાકી રાખ્યા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પણ આ બે મુખ્ય, પણ એવા બે, એક જમ્મુ કાશ્મીર જેની પર આખા દેશની આખા વિશ્વની નજર હોય, બીજું હરિયાણા કે જેની ભાજપની કેટલાય ટાઈમથી નજર હતી, કારણ કે ઘણા સમયથી ઊભી થયેલી એક એન્ટી ઇન્કમ્બન્સી, ક્યાંક ભાજપને એવી ભીતિ હતી કે આને નહીં ખાળીએ તો ગમે ત્યારે આ સરકાર જશે, અને જવાની ભીતિના ભાગરૂપે મનોહરલાલ ખટ્ટરને રાતોરાત સવારમાં એવું કહેવામાં આવે કે હું અને ખટ્ટર સાહેબ સ્કૂટર પર એક સાથે ફરતા હતા મોદી સાહેબના કહેવા પ્રમાણે, અને પછી સાંજે ખટ્ટર સાહેબનું રાજીનામું પડે। અને ઘણા સમયથી જે જાટ અને નોન જાટની ઇન્ટરનલ ફાઇટ ભાજપની જ્યારે ચાલતી હોય, કારણ કે ખટ્ટર સાહેબને જ્યારે મૂક્યા 2014માં સારી એવી સફળતા સાથે પહેલી વાર સીએમ બનાયા, ત્યારે નોન જાટનો ચહેરો હતો, એનો એક અંદર ખાનીની નારાજગી, પણ એ વખતનો મોદી જુવાળમાં બધું દબાઈ ગયું। બીજી વખત 2019માં માંડ સરકાર જેજેપીના ગઠબંધનથી બનાવી, અને એ સરકાર જ્યારે બહુ પ્રોપર નહોતી ચાલતી ત્યારે જેજેપીને બી દૂર કરી, અપક્ષને એડ કરી, અને 46-47 નજીવી બહુમતી, પાતળી બહુમતી સાથે સરકાર ચાલતી હતી। પણ સરકારમાં કોઈનું કશું ચાલતું નથી, કોઈના કશા કામ થતા નથી, હરિયાણામાં સરકાર કામ કરતી નથી, અને મનોહરલાલ ખટ્ટર એરોગન્ટ છે, આમ છે, તેમ છે। આટલી બધી એન્ટી ઇન્કમ્બન્સીની વચ્ચે ક્યાંક કોંગ્રેસ મેદાન મારી જાય એવી સંપૂર્ણ શક્યતા હતી। અને એનો એક બેઝિક સ્વભાવ પણ કે દર 5-10 વર્ષે લોકોને સરકાર બદલી નાખે છે, ત્યાંની પ્રજા એટલી સારી છે, એ સેન્સ થતા એક ઉમેદવાર સાહેબસિંહ સૈની, કે જે પોતે એમની વિધાનસભા હારી ગયા હતા, એમને મુખ્યમંત્રી કે જેથી 6 મહિનામાં ચૂંટણી ના લડવી પડે અને ચૂંટણી જાહેર થઈ જાય। આજે સારી રીતે જીતી ગયા કારણ કે મુખ્યમંત્રી હતા, અને હજી કદાચ રિપીટ થવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી તરીકે। એટલે એક તો ફેસની એન્ટી ઇન્કમ્બન્સી સારી રીતે ભાજપે, બીજું ખૂબ જ માઇક્રો લેવલનું કંઈક પ્લાનિંગ, કારણ કે એમને ખબર હતી કે સીટો જઈ રહી છે। ઇવન ગુરગાંવ જેવા સીટ ઉપર પણ એ નેગેટિવ જતા હતા એઝ પર ઓપિનિયન। એટલે આજે જે એક્ઝેક્ટ પોલ આયા, એમણે કેટલાય એક્ઝિટ પોલને ખોટા પાડ્યા, એકમાત્ર રિપબ્લિક એક્ઝિટ પોલ સાચો પડ્યો, કારણ કે લોકસભા વખતે પણ બધા જ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા। બધા 400 પાર, 350 પાર, 300 પાર કહેતા હતા, અને ભાજપ 240માં સમેટાઈ ગઈ। કોંગ્રેસે ક્યાં ગોથ ખાધી, ક્યાં દગો ખાધો, 2-3 વસ્તુ ભેગી થઈ છે। એક 10 વર્ષમાં કોંગ્રેસે કે એવું મોટું ઉકાળી નહોતું લીધું, એન્ટી ઇન્કમ્બન્સી સારો એવો ચાન્સ ઉપાડી શક્યા હોત જો એમને ટિકિટની વહેંચણીમાં પોતાનું જૂથબંધી, જેના માટે કોંગ્રેસ પંકાયેલી છે। કારણ કે હુડ્ડા સાહેબને એક એવું થઈ ગયું હતું કે આ વખતે એવું નસીબ નથી, મને પ્રજા એમનામ ચૂંટીને સીએમ બનાવી દેવાની છે, કારણ કે પ્રજાને ભાજપ નથી ગમતું, પણ કોંગ્રેસ એ એમણે ચેક નહોતું કર્યું। એટલે પ્રજાને ભાજપ નથી ગમતું, એટલે અમે જ મુખ્યમંત્રી છીએ, એટલે અમે અમારા માણસોની ગોઠવણ ચાલુ કરી દઈએ। એટલે ટિકિટની જે વહેંચણી હુડ્ડા સાહેબે એમના મનગમતાને કરી, જે દર વખતે કોંગ્રેસ કરે છે, ક્યાંક રણદીપ સુરજેવાલાની વધારે પડતું ઇન્ટરવીન આની અંદર, આ બધું ભેગું થતા મને લાગે છે અંદર ખાને નારાજગી, પેલી શૈલજા, કુમારી શૈલજા અને નહીં પરાણે ભેગા કરવા પડ્યા, આ બધું, અને જાટ વર્સિસ ઓલ સમીકરણ જ્યારે સેટ કરવા ગયું કોંગ્રેસ, એ મને લાગે થોડું ઘણું નેગેટિવ ગયું। બાકી ત્યાં જવાનની વાત હોય, કિસાનની વાત હોય, પહેલવાનની વાત હોય, ની વાત હોય, રોજગારીની વાત હોય, બધા જ મુદ્દે ક્યાંક ને ક્યાંક તકલીફ હતી।
તેમ છતાં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી બાજી મારવામાં સફળ રહી છે। भरत जी, लगभग 10 साल बाद जम्मू कश्मीर में चुनाव हुए, आज रिजल्ट्स भी आ रहे हैं और जो अभी तक के रुझान है, चित्र बिल्कुल साफ दिखाई दे रहा है कि एनसी और कांग्रेस का गठबंधन के साथ सरकार बन रही है। ये जो रिजल्ट सामने आ रहे हैं, पहले तो आपकी प्रतिक्रिया जानना चाहेंगे कश्मीरी पंडित होने के साथ, मतलब एक क्या आप देख रही हैं इन चुनावों को, इन रिजल्ट्स को आप कैसे देख रहे हैं? पहली बात तो मैं ये आपको बताना चाहता हूँ कि जो 2 रिजल्ट्स आज आए हैं, जो अपना हरियाणा का भी आया है, दैट इज अ हिस्ट्री। पहली बार वहां तीसरी बार एक की सरकार बनी है। विरोधी लहर, जिसको एंटी इनकम्बेंसी बोलते हैं, वो कहीं दिखी नहीं। और एक अच्छे मार्जिन से बीजेपी ने वहां जीता। लास्ट टाइम अगर आपको याद होगा 40 सीटें आई थी, तो फिर जेपीपी का साथ लेना पड़ा। लेकिन इस बार अभी किसी की जरूरत नहीं पड़ी। सब जितने भी वादे थे कांग्रेस के कि हम जीत के आएंगे, वो सब वहीं के वहीं रहे। अब हम कश्मीर पे आते हैं। कश्मीर में हाँ 10 साल के बाद इलेक्शन हुए हैं। कश्मीर के इलेक्शन हर बार एक मैसेज देता है, और इस बार भी इसने एक मैसेज दिया है कि अगर आपको समझना होगा, कश्मीर में जो जमात इस्लामी का बोलबाला था इतने सालों से, वो वाइप आउट हो गई है, वो पूरी खत्म हो चुकी है। जो पीडीपी उनका फेस था, अगर आप देखोगे सिंगल डिजिट में रह गई है महबूबा मुफ्ती की पार्टी। और एनसी एक पुरानी पार्टी है, अगर आप देखेंगे प्री इंडिपेंडेंस से ये पार्टी है, और इन्होंने भी बहुत आतंकवाद झेला है। मतलब इनके जो कैडर था, ये डीप रूटेड कैडर था नेशनल कॉन्फ्रेंस का। एक समय आया था जब कश्मीर से कश्मीरी पंडितों का पलायन हुआ था, तो इनका जो कैडर था, मुस्लिम लोग थे, उनको पेपर में, उनके लोकल पेपर में छापा में निकालना पड़ता था कि हम लोगों का कोई वास्ता नहीं है नेशनल कॉन्फ्रेंस से। उन्होंने लेकिन दिल से नेशनल कॉन्फ्रेंस छोड़ा नहीं था। अभी जो ये रिजल्ट्स आए हैं, ये एक संदेश ये दे रहा है कि नेशनल कॉन्फ्रेंस कश्मीर वैली में नहीं है। इनका अगर आप अभी रिजल्ट्स आने दो, इन्होंने 5-6 सीटें टच की है जम्मू प्रांत से भी। और ऐसा ही नहीं है कि ये एक मैसेज दे रहा है कि ये इलेक्शन एक मैसेज दे रहा है कि भारतीय जनता पार्टी का भी वोट परसेंटेज कश्मीर में बढ़ा है। पहले आप 2%, 3% वोटिंग हुआ करता था, इस बार रिकॉर्ड टूट गए हैं। और कश्मीर में परसेंटेज जो बढ़ा है, वो केंद्र की नीतियों की वजह से बढ़ा है। और यहाँ पे हमको एक चीज समझना चाहिए, जो मैं अपने दर्शकों को बोलना चाहता हूँ। अफजल गुरु जो एक टेररिस्ट था, उसका भाई भी इलेक्शन में उठा था, मात्र 129 वोट मिले हैं उसको। तो ये एक संदेश जा रहा है देश के लिए कि अलगाववाद बिल्कुल खत्म है कश्मीर से, और एक अच्छी सरकार बनी, एक अच्छी सरकार हम चाहते हैं नेशनल कॉन्फ्रेंस की। अब उनको मेजॉरिटी मिली है, तो वी हैव टू एक्सेप्ट दैट। या वहां का अलग ही, जम्मू कश्मीर का अलग ही है। जम्मू कश्मीर में 2 प्रांत है। मैं पहले दिन से ही कहता रहता हूँ कि जम्मू प्रांत में हिंदू बहुल है। वहां पे भारतीय जनता पार्टी ने लास्ट टाइम भी 26 सीटें जीती थी। एटलीस्ट उन्होंने वो मेंटेन रखा है, 2-3 सीटें उनकी बढ़ रही है, लेकिन उनका जनाधार कश्मीर में बढ़ चुका है। ये एक अच्छा संदेश है देश के लिए। ખાસ કરીને કોંગ્રેસ સાથે એ જૂથવાદ છેલ્લે જે થયો, ખાસ કરીને હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચેનો અણબનાવ, ભેદભાવ, અને એના કારણે કદાચ આ પરિણામ છે। આ ઉપરાંત જે અતિ આત્મવિશ્વાસ પણ શું મોટું કારણ બની રહ્યું, કોંગ્રેસે એટલું બધું ધ્યાન ન આપ્યું, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપ વિરોધી માહોલ બની રહ્યો હતો હરિયાણામાં। ખાસ કરીને ખેલાડીઓનો વિરોધ કહીએ, ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આ વિરોધ જોતા એમણે મહેનત ના કરી, એવું કહી શકાય? એટલે આપણે એ જ વાત થઈ કે વધુ પડતો આત્મવિશ્વાસ, એટલે કોંગ્રેસ જે રાજ્યોમાં જીતે છે, પહેલા એવો સમય હતો કે કોંગ્રેસ ભાજપ સીધી ટક્કર જ્યાં હોય
ત્યાં લોકો મહેનત કરતા, મતદારોને રીઝવવા માટે મહેનત કરતા, ગ્રાઉન્ડ ઉપર ઉતરવું, સોસાયટીએ જવું, વિસ્તારોની અંદર જવું, કોઈક નવી યોજનાઓ કે કોઈક નવું પ્રોગ્રામ લઈને જવું. વિરોધ પક્ષ હોય તો કોઈ સારો એવા મુદ્દાનો વિરોધ કરી અને સકારાત્મક રીતે લોકોનું માઇન્ડસેટ જીતવું. તો હમણાં છેલ્લા 2014 પછી જ્યાં જ્યાં કોંગ્રેસ જીતે છે ત્યાં કોંગ્રેસ મહેનતથી નથી જીતતું. લોકો ભાજપને તરછોડે છે એટલે કોંગ્રેસને સ્વીકારે છે. હિમાચલનું ઉદાહરણ તમે લઈ લો, કર્ણાટકનું લઈ લો, 40% સરકાર ભાજપની યેદુરપ્પાની. અત્યારે તેલંગાણામાં શું થયું, ટીઆરએસ થી લોકો કંટાળ્યા હતા, ત્યાં ભાજપનો બેઝ નથી એટલે ટીઆરએસ ની જગ્યાએ પછી કોંગ્રેસને પસંદ કર્યું. એમ અહીંયા પણ હરિયાણામાં કોંગ્રેસે કોઈ, મેં જ કીધું કે છેલ્લા 10 વર્ષમાં હુડ્ડા સાહેબ માટે આપણે કેટલી ચર્ચા કરી, આપણે કોઈ મુદ્દો બાકી નથી રાખ્યો છેલ્લા 5 વર્ષમાં ચર્ચા કરવામાં. નિર્માણમાં અમારી લગભગ 5000મી ડિબેટ હશે, આપને તો ખ્યાલ છે. તો એક બી વાર હુડ્ડાની કે હરિયાણા કોંગ્રેસની ચર્ચા કરી છે? કારણ કે ત્યાં છે જ નહીં. હવે ત્યાંના પ્રભારી કોણ? તો આપણા ગુજરાતમાંથી ગયેલા દીપકભાઈ બાબરિયા, કે જે અમદાવાદનું કોર્પોરેશનનું ઇલેક્શન એ માંડ જીતે, એ પોતે કેટલી વાર લોકસભા લડીને હારેલા છે. તો ઓવરઓલ એક એવો બેઝ, વોટર બેઝ અને કોન્ફિડન્સ, હા એમને વોટ સારા અને વધારે મળ્યા છે. કોંગ્રેસને ભાજપ કરતા 1.5% વોટ વધારે હતા સવારમાં, અત્યારે લોકો ઇક્વલ ચાલે છે. બંને વચ્ચે તમે વોટ શેરની દ્રષ્ટિએ જુઓ તો આ સીટો કઈ રીતે, તો એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે બીજેપીએ એવું કંઈક માઇક્રો પ્લાનિંગ કર્યું છે. હા, એટલે કદાચ સીટો જીતવા માટે હું ઈવીએમ ને કે ઇલેક્શન કમિશનને દોષિત નથી માનતો. એમને એમનું જે કામ કરવાનું હતું એ કર્યું છે, ભાજપે પણ કર્યું છે, ઈવીએમ એનું કામ કર્યું છે, એનું કામ જે વોટ પડ્યા છે બહાર આવ્યા છે, અને ઇલેક્શન કમિશને જે રિઝલ્ટ આવ્યું છે એ ડિક્લેર કર્યું છે, કઈ અંધારામાં રાખીને ડિક્લેર નથી કર્યું. એટલે એવું કંઈક માઇક્રો પ્લાનિંગ, જેને ખબર હતી કે આ સીટ જઈ રહી, જેવી રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેમાં ભાજપને ખબર હતી કે વસુંધરાને દૂર રાખશો તો નુકસાન થશે, શિવરાજસિંહ ચૌહાણને દૂર રાખશો તો નુકસાન થશે, રમણસિંહ ક્યાંય નહોતા આખા પિક્ચરમાં, એમને ત્રણને દૂર રાખીને પણ ત્રણેયમાં સરકાર બનાવવામાં જેટલા 2 જણા સફળ નીવડ્યા, એ જ રીતે એમણે હરિયાણા આ વખતે ખટ્ટરને દૂર રાખીને જીત્યા છે. એટલે હવે આ કંઈક નવી રણનીતિ ભાજપ ચાલી રહ્યું છે કે સિનિયરોને દૂર રાખો, જેથી એમની અત્યાર સુધી વર્ષોની નારાજગી, એના માટે નીચેથી પાછું આપણે પેલું એમ વલોણું હોય છાસનું, અને જે આખું વલોઈ નીચેથી દહીં માખણને ઉપર કાઢીએ, એમ કેડર 3 માંથી કાર્યકરોને ઉપર એવું કંઈક તો હિપ્નોટાઇઝ કરી અને દોડાવે છે કે એ લોકો ગ્રાઉન્ડ ઉપર દોડે છે. એના માટેની કદાચ કેન્દ્રની યોજનાઓ, જે પેલા પીએમ આવાસ યોજનાની વાત હોય, ક્યાંક જનધન યોજનાની વાત હોય, ક્યાંક ગેસના બાટલાની વાત હોય, ક્યાંક આયુષ્માન કાર્ડની વાત હોય, આ બધી જે નાની નાની યોજનાઓ માટે તમે જોશો ને તો ભાજપનો નાનો કાર્યકર દોડે છે, મોટો નથી દોડતો. મોટા તો સરસ મજાના હાઈ પ્રોફાઇલ કારમાં જ હજી ઘૂમી રહ્યા છે. એટલે આ ભાજપને મને લાગે છે ઓળખાઈ ગયું છે, એને પકડી લીધું છે. એટલે મંથન કરીને નીચેથી આખું વલોણું કરી અને નીચેનું માખણને ઉપર હારી ઉપર લાવી રહ્યા છે, જે ટિયર 3 અને ટિયર 2 કક્ષાના કાર્યકરો કામ કરી રહ્યા છે. કારણ કે હવે ભાજપમાં પણ લોકોને એવું લાગ્યું કે ગમે ત્યારે આપણું નસીબ ચમકે મુખ્યમંત્રી થઈ જવાય. જેમ ભજનલાલ શર્મા ચોથી હરોળમાં બેઠા હતા, મોહન યાદવ ક્યાંય નહોતા પિક્ચરમાં, એમ હરિયાણામાં નાયબસિંહ સૈની ક્યાંય પિક્ચરમાં નહોતા અને મુખ્યમંત્રી બન્યા. એટલે જે ભાજપની આ રણનીતિ છે કે ઇલેક્શનના 6 મહિના પહેલા ફેસની એન્ટી ઇન્કમ્બન્સી લોકોના મગજમાંથી કાઢવા માટે એક આખો નવો ચહેરો, નવું જ મંત્રીમંડળ, અને એ લોકોના ચહેરા ઉપર ઇલેક્શન લડો તો થોડો ઘણો ક્યાંક માનસિક રીતે લોકો ભાજપને સ્વીકાર્યો છે હિન્દુત્વની દ્રષ્ટિએ. તમે સમજો, મૂળમાં જે પરિસ્થિતિ થઈ 43 માંથી 27 સીટ જીતે છે, તો માનસિક રીતે લોકો એવું છે કે કોંગ્રેસ કે બીજા પક્ષ કરતા ભાજપ 1% સારું છે, તો નોન ડેવિલ છે. તો નોન ડેવિલ ને હવે રહ્યું શું, તો ફેસ કાઢી નાખો એટલે ઓટોમેટિક 1% 100%માં કન્વર્ટ થઈ જાય છે. આ રણનીતિ ઉપર ચાલ્યું છે એટલે ભાજપના સફળતા મળી છે. जी, अगर रणनीति की बात की जाए जम्मू कश्मीर में, क्या इन रिजल्ट्स के बाद बीजेपी को और रणनीति बदलाव लाने की ज़रूरत है? क्योंकि आपने वैसे कहा कि भले ही हार रही है बीजेपी, लेकिन क्योंकि वोटिंग परसेंटेज में बहुत ज़्यादा अच्छा उनका परफॉर्मेंस रहा है, वोटिंग परसेंटेज उनको ज़्यादा मिल रहा है, तो और क्या बदलाव ला सकते हैं बीजेपी वहाँ पे, जैसे कि उनका जो वहाँ पे परफॉर्मेंस है वो अच्छा हो सके? नहीं, लेट मी करेक्ट यू, मैंने ये नहीं बोला कि बीजेपी हार रही है. वहां का सिस्टम ही ऐसा है, जम्मू बाहुल और कश्मीर में जो भी अभी देश के जो केंद्र सरकार की नीतियां थी वो वहां पे भी लागू हुई थी. लेकिन हमें एक चीज समझना पड़ेगा कि वहां पे जो वोटिंग हुई है
वो भले ही आपको एनसी के पक्ष में हुई है, लेकिन वोट परसेंटेज बीजेपी का भी, जनाधार बीजेपी का भी बड़ा है। और जहां तक कश्मीरी पंडितों की बात मैं खास इधर बताना चाहता हूँ, ये सरकार जो अभी नई बनने वाली है, ये जो नेशनल कॉन्फ्रेंस है, इनका केंद्र के साथ वैसे ही सॉफ्ट कॉर्नर हर बार रहा है। मैं तो अपने प्रोग्राम्स में, अपने डिबेट्स में ये बोलता ही हूँ कि this Umar Abdullah has started his nursery classes from RSS शाखा। ये पहले जब जीत के आए थे तो ये तो वाजपेयी सरकार में मंत्री भी थे, तो इनको वो एक सॉफ्ट कॉर्नर हर बार रहा है। और ये देखना आप, बीजेपी को भी इनडायरेक्टली इनके साथ सरकार जो केंद्र सरकार है उनको ठीक ही रहेगा। अब यहाँ पे हमको एक चीज समझना पड़ेगा कि इनकी जो नेशनल कॉन्फ्रेंस की, मैं जैसे आपको बताया, जम्मू प्रांत में भी इनकी कुछ सीटें बढ़ी है, और वहां पे जो गठबंधन था इनका जम्मू प्रांत में कुछ जगहों पे, जैसे बनिहाल है, बनिहाल में तो इनका कैंडिडेट जो था, जो कंसेंसस हुआ था कि वहां से कांग्रेस लड़ेगा, तो वो पार्टी के विरुद्ध गया, उसने लड़ा और वो जीत गया। जो नेशनल कॉन्फ्रेंस का बनिहाल से कैंडिडेट था, वो जीत गया। तो ओवरऑल एक अच्छी सरकार हम भी चाहते हैं, और एक डिसाइसिव मैंडेट है। ऐसा कुछ जैसा सुनने में था कि हंग असेंबली हो जाएगी, ऐसा कुछ नहीं मिला। एक अच्छा मैंडेट है, और दोनों जगह, हरियाणा में भी और ये जम्मू कश्मीर में भी। हाल ही जम्मू कश्मीर में अब भारतीय जनता पार्टी को एक चीज आत्ममंथन करना पड़ेगा कि कश्मीर में हम इनको कन्वर्ट कैसे करेंगे सीट्स को। अगर वोट आधार बड़ा है, वोट परसेंटेज बड़ा है, लेकिन आगे सीट भी बढ़ाना, वो इनको एक आत्ममंथन करना पड़ेगा। और जहां तक हरियाणा की बात है, तो अब मुझे लगता है कि एज ए पॉलिटिकल एनालिस्ट, मुख्यमंत्री के लिए भी रेस में अब बहुत कुछ कंपटीशन आएगा। वहां पे विज साहब आगे बढ़ रहे हैं। मुझे लगता है कि इस बार उनको मौका मिलना चाहिए, बिकॉज ही इज एन अनसंग हीरो। ये एक, अगर आपको पता होगा, जो विज है उन्होंने ही कोरोना का पहला इंजेक्शन लिया था। तो ये आम लोग, जनता को मालूम नहीं होगा, एक पॉजिटिव पॉइंट था उस समय, उन्होंने ही वाज एन वॉलंटियर। तो एक उनको पार्टी की तरफ से कुछ ना कुछ तो मिलना चाहिए, ये मेरा पर्सनल व्यू है। जी, ये जम्मू कश्मीर में रविंदर रैना की अगुवाई में इस बार बीजेपी चुनाव लड़ रही थी। रविंदर रैना की जो इस बार का परफॉर्मेंस है, उसके बारे में क्या कहें? देखिए, रविंदर रैना लगातार 10 साल से वहाँ प्रेसिडेंट के अध्यक्ष के पद पे थे, और ये एक अपनी सीट गंवाना एक अच्छी बात नहीं है एक अध्यक्ष के लिए। लगातार 2 बार वो एमएलए थे, और उनको नेशनल कॉन्फ्रेंस के मैं वही कहना चाहता हूँ, देश को बताना, अपने दर्शकों को बताना चाहता हूँ कि नेशनल कॉन्फ्रेंस में हिंदू लोग भी है। ऐसा नहीं है कि ये मुस्लिम सेंट्रिक है। जम्मू प्रांत में उनको एक हिंदू ने ही हराया है, और ये एक ऐसा न्यूज है जो डाइजेस्ट ही नहीं हो रहा वहां के कैडर को, बीजेपी कैडर को। बट उन्होंने अब रिजिग्नेशन भी दिया है। आई थिंक अब वो पार्टी को डिसीजन लेना क्या करना उसका, बट उनके लिए एक सेटबैक तो है। પ્રશાંત ભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા, હરિયાણામાં ખાસ કરીને ઘણા લોકોએ એટલા માટે પણ મહેનત કરી કારણ કે મુખ્યમંત્રીનો ચહેરો ફિક્સ નથી હોતો, કોઈ પણ મુખ્યમંત્રી બની શકે। તેમ છતાં જે આ વખતે નાયબસિંહ સૈનીનું જે પરફોર્મન્સ રહ્યું, એમની ખાસ કરીને આ ચૂંટણી સમયમાં એમની કામગીરી, એમના દ્વારા જે ખાસ કરીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, તેમનું પરફોર્મન્સ તમે કઈ રીતે જુઓ છો? નાયબસિંહ સૈનીમાં પોઝિટિવ પોઈન્ટ એક જ હતું કે એ એકદમ શાંત, નિખાલસ અને નવો ચહેરો હતા, અને જાટ સમાજ આવે છે એટલે જાટ સમુદાયને ક્યાંક પકડી રાખવામાં, કારણ કે તમે સમજો તો લોકસભાના પરિણામ આ વખતે ભાજપમાં વિપરીત આવ્યા, જે ગઈ વખતે 10માં 2 સીટ હતી, જે આ વખતે 10માં 5 થઈ ગઈ, એટલે જાટ સમુદાય નારાજ હતો ભાજપથી। એ નારાજગી દૂર કરવા માટે જાટ મુખ્યમંત્રી આપવા જરૂરી હતા, એટલે નાયબસિંહ સૈનીને લઈને સૌથી પહેલા ખાલી સમાજને જોડવાનું કામ કર્યું, અને પ્લસ એટલા લો પ્રોફાઇલ છે કે દરેક જગ્યાએ પોતે જાતે જાય છે, જે ઓલરેડી એક એમનામાં એરોગસી નથી, જે સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરતા આવ્યા હતા અને મુખ્યમંત્રી થયા, તો એવું એમને મળતું। પ્રદેશ પ્રમુખ હતા એટલે પ્રદેશ પ્રમુખના હિસાબે સંગઠન પર પકડ સારી હતી, એ પકડના હિસાબે એમણે જાટ સમુદાયને ભેગો કર્યો, વત્તા
ભાજપની સ્ટાઇલ કેવી છે કે એવા મુખ્યમંત્રી મૂકવાના કે જે આખો દિવસ અવેલેબલ હોય, એક્સેસિબલ હોય, કોઈ પણ એને જઈને મળી શકે, હસતા મોએ એમને મળે, કામ નહીં કરવાના. નીચે કોઈ એવી જાહેરાત કે નીચે કોઈ એવી સૂચના નહીં આપવાની કે ભાઈ મોકલું છું તો કામ કરી જ આપજો, પણ એમને હસતા હસતા મળે આટલું થાય એટલે લોકોને. બીજું શું કર્યું છે એમણે કે દરેક સમાજ, નાના નાના સમાજ 100, 200, 500 જણાના મુખ્યમંત્રી નિવાસસ્થાન પર રેગ્યુલર મિટિંગો કરવાની ચૂંટણીના 3 મહિના પહેલા. એટલે બધાને ત્યાં રૂબરૂ મળવાનું, બધાની જોડે બેઠકો કરવાની, ચા નાસ્તો કરાવવાનો. આમ કરીને એક ઇમોશનલ એક એટેચમેન્ટ તૈયાર કરે છે ભાજપ. કારણ કે આ રણનીતિ કે હું એનો સાક્ષી રહ્યો છું ગુજરાતમાં, એટલા માટે. તો એના હિસાબે લોકોને એવું થાય છે કે ભાઈ આને ફરી વાર આપણે ચૂંટીને લાવીએ તો આ જ રીતે એમના બંગલે પાછા આવશે ને કામ સોંપાશે. આપણે કંઈક હશે તો કહી શકીશું, સામાજિક કામ હશે. અને પ્લસ કોંગ્રેસની જાટ વર્સિસ ઓલ એમણે જે ઉભું કર્યું, હવે ઓલરેડી જાટ ભાજપ સાથે હતા, નોન જાટ તો ખટ્ટર સાહેબના હિસાબે 9 વર્ષથી એમની સાથે જ હતા. એટલે આ બધું ફેક્ટર ભેગું કરવા ગયું, એક કોંગ્રેસને નડ્યું. અને સૌથી મોટું જે નાનું મોટું નડ્યું, મેં કીધું ને કે જૂથવાદ, એમનો આંતરિક જૂથવાદ. કુમારી શૈલજાને એવું હતું મુખ્યમંત્રી હું બની જાઉં, હુડ્ડા સાહેબ તો એમનામ જાહેર કરી દીધું હતું કે હું જ બની જવાનો છું, એમનો પાછો દીકરો બી તૈયાર થઈ રહ્યો છે. આ બધું ભેગું કરીને મને લાગે છે કે ક્યાંક, અને નાયબસિંહ સૈનીની છબી, શુદ્ધ છબી એક વ્યક્તિત્વ તરીકેની, એ પણ ક્યાંક અસર કરી ગઈ. બાકી મંત્રીમંડળ કેવું સ્ટ્રોંગ કે જોરદાર નહોતું, જેમ ગુજરાતમાં આપણે પહેલા કેડરનું મંત્રીમંડળ કેવું હતું એ ચૂંટણી પહેલાનું, એના જેવી એક પરિસ્થિતિ હતી. ઓવરઓલ હરિયાણામાં કેવું થયું છે કે પોઈન્ટ A ટુ પોઈન્ટ B સપોઝ આપણે જવું હોય તો પ્રજાએ એને કર્યું છે કે ખટ્ટર સાહેબના ટેન્યુઅરમાં 2014 થી A થી ચાલુ કરેલી જર્ની B સુધી પહોંચવા માટે ક્યાં પહોંચી છે, કેવી રીતે પહોંચી છે, અને એક સિસ્ટમેટિક કમ્પ્લીટ આખો ચેન્જ જે આવવો જોઈએ સિસ્ટમનો સરકારી, એમાં બહુ મોટો ચેન્જ ખટ્ટર સાહેબ લાયા છે. એ ડિજિટલના માધ્યમથી હોય, ટેકનોલોજીના માધ્યમથી હોય, કે એક એમના એક્સેસિબિલિટીના માધ્યમથી હોય. એટલે એ ચેન્જ લોકોએ ક્યાંક જોયો છે. હવે ચેન્જના હિસાબે મને લાગે છે ક્યાંક થોડું ભાજપ તરફી લોકોના વલણ વધારે રહ્યા છે. और भरत जी, ये आर्टिकल 370 चुनाव जब से चुनाव प्रचार हो रहा है तब से ही चर्चा में, ये फैक्टर कितना हावी रहा है? नहीं, दैट इज अ डिफरेंट इशू, दैट इज अ लार्जर इशू. जैसे मैं आपको इसका उल्टा उत्तर दूं. जैसे भारतीय जनता पार्टी 30-35 साल से कह रही थी कि हमको इसको हटाना है, हम नहीं चाहते 370. तो आम जनता को, ये जो भी कश्मीर सेंट्रिक पार्टीज थी, पॉलिटिकल पार्टीज थी, उनको लगता था कि इनके कहने से थोड़ी होगा, ये तो नहीं होगा. लेकिन एक बार हुआ. वही उमर अब्दुल्ला भी वही कह रहे हैं, वो एक पॉलिटिकल गिमिक खेल रहे हैं. वो बोल रहे हैं कि हम लोग ये वापस लाए, लेकिन प्रोसेस तो वही रहेगा जैसे ये गया है. ही इज सेइंग कि हम इसको वापस लाएंगे, लेकिन ऐसे सरकार बनने से ये नहीं आएगा. ये जैसे गया है वैसे हो सकता है, इसमें भी 20-25 साल लगे, 30 साल. लेकिन इट इज नॉट ए गेम के एक दिन की बात नहीं है ये कि सरकार बन गई तो ये आएगा वापस. तो वो संभव नहीं है. बट एक एस्पिरेशन रहता है, वहां एनसी का एस्पिरेशन है कि हमको ये वापस लाना है, तो वो चलाएंगे इसको 20-25 साल, 30 साल भी चला सकते हैं. वंस एक नाइट में ये वापस आने वाला नहीं. लास्ट क्वेश्चन ये भी, क्योंकि अभी चुनाव के जो परिणाम है वो कुछ भी आए, सरकार कोई भी बनाए, लेकिन सरकार बनने के बाद जम्मू कश्मीर में सरकार चलाना, ये कौन कौन से पड़कार, कौन कौन से प्रॉब्लम्स है जो सामने आएंगे उनको? प्रॉब्लम्स बहुत सारी है. जैसे हर पार्टी बोलती है कि कश्मीरी पंडितों का पुनर्वास, वापसी, डिग्निफाइड रिटर्न. उसके लिए अब इनके पास मेजॉरिटी है नेशनल के पास, तो उनको उसके लिए सोचना पड़ेगा. पास में जो भी हुआ है तो आगे वी हैव टू कम आउट ऑफ दैट. अब सरकार को फर्स्ट प्रायोरिटी वहां, देखिए ये 10 साल में आतंकवाद कुछ बहुत हद तक खत्म हुआ है. अब चुने आता है वो तो सक्षम है, लेकिन सरकार पास ये है कि तो खासकर मैं आपको बता रहा था आपको सेफ रिटर्न, वहां रहने का वो करना है. और वहां का जो हमारे जो केसेस नहीं खुले हैं उनको वापस खोलने का है. और जो ये वादे खुद करते हैं, ये पार्टीज खुद जो भी इलेक्शन प्रोसेस में आती है वो लोग दें. और मेन ये है कि आपने भी देखा होगा टूरिज्म जो बढ़ा है, टेररिज्म खत्म हुआ है.
हम आगे भी चाहते हैं कि ये टेररिज्म पूरा खत्म होना। પરિણામો આવી રહ્યા છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના આ પરિણામો આપના મતે શું સૂચવી રહ્યા છે? કારણ કે હજુ મહત્વપૂર્ણ રાજ્યોના ઇલેક્શન્સ તો બાકી છે, લાઇનમાં જ છે. ખંડ કે જ્યાં બંને જગ્યાએ ભાજપ આ જ રીતે ઓક્સિજન ઉપર છે, જેમ હરિયાણામાં ઓક્સિજન ઉપર હતી. પેલું નથી કહેતા કે સવાલ અલગ આયા બેલેટ પેપરના અને પછી કાર્ડિયા કેરેસના પેશન્ટને જેમ પમ્પિંગ કરીને હાર્ટ પાછું લાવવામાં આવે એમ ભાજપનું ઈવીએમ પાછું ઉપર થઈ ગયું પમ્પિંગ કરીને. એટલે એ જ રીતે મહારાષ્ટ્રમાં જે આંતરિક આટલું બધું ગઠબંધન થયું છે, કારણ કે જે તોડફોડ કરી છે 5 વર્ષમાં, એટલે મહારાષ્ટ્ર બી આ જ રીતે અઘરું છે. સિવાય કે કોઈ મોટી રણનીતિ એપ્લાય થઈ જાય, કોઈ મોટું ગઠબંધન થઈ જાય આમની સાથે, કારણ કે અત્યારે અજીત પવાર ઓલરેડી પેલામાં છે. એ જ રીતે ઝારખંડ કે જ્યાં હેમંત સોરેન ઉપર કશું કરવા બાકી નથી રાખ્યું, એટલે ઝારખંડની પ્રજા પણ નેગેટિવ લઈ રહી છે બીજેપીને. તો આવી પરિસ્થિતિમાં હરિયાણામાં આ જ પરિસ્થિતિ, પણ હરિયાણામાં જેજેપી નું ગઠબંધન તૂટ્યું એ મને લાગે છે ક્યાંક ફાયદાકારક નીવડ્યું. નહીતર જેજેપી વધારે નુકસાન કરી નાખત અને સરકાર બીજા કોકની બનત ને પાછું જેજેપી ગોઠવાઈ જાત. ત્યારે ભાજપ સામે આટલું જેજેપી થી એટલે કદાચ આ સફળતા મળી છે, એ પણ મને દેખાઈ રહ્યું છે. પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ભરતજી, ધન્યવાદ हमारे साथ जुड़ने के लिए. तो दर्शक मित्रों, हाल कार्यक्रम टू द पॉइंट पर बस आटલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.